વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રકરણ નંબર 4 અને એમાં સચ્છિદ્ર સમુદાયનો અભ્યાસ કર્યો છે. વિદ્યાર્થીઓ, આપણે એક એક કરીને આ પ્રકરણની અંદર સચ્છિદ્ર સમુદાયથી ચાલુ કરી અને આપણો સમુદાય છે મેરુદંડી સમુદાય, ત્યાં સુધીનો આપણે અભ્યાસ કરીશું અને પછી મેરુદંડીના ફરી પાછા વિભાગો આપીશું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીજા બે સમુદાયોનો અભ્યાસ કરીએ અને ધીમે ધીમે આપણે આપણા અભ્યાસક્રમમાં આગળ જઈએ. તો વિદ્યાર્થીઓ, આપણે જે બે સમુદાય ભણવાના છે, જેમાં એકનું નામ છે કોષ્ટાંતરી અથવા અમને દંશકો કહેવાય અને બીજો એક સમુદાય છે કંકતધરા. લાસ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થીઓ આપણે સમજૂતી આપી કે સચ્છિદ્ર સમુદાય, આપણે બધા જ બહુકોષી જે પ્રાણીઓ છે એ બહુકોષી પ્રાણીઓનો સમુદાય ભણી રહ્યા છીએ. પણ સચ્છિદ્ર સમુદાય એવો સમુદાય હતો કે જેમાં પ્રાણીઓ બહુકોષી છે પણ છતાંય ક્યાંય પેશી રચના જોવા મળતી નથી. એટલે હવે પછીનો જે સમુદાય છે, આ સમુદાય કે જેને હવે આપણે કોષ્ટાંતરી અથવા દંશકો તરીકે ઓળખીએ. આ સમુદાય માટે બેટા બીજો એક શબ્દ પણ આપી શકીએ કે પ્રાણી સૃષ્ટિની અંદર સૌપ્રથમ પેશી સ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ, અથવા પરીક્ષામાં પ્રશ્ન આવો પૂછાય કે સૌપ્રથમ પેશીધારી પ્રાણીઓના લક્ષણો લખો, તો આપણને ખબર પડવી જોઈએ કે મારે આ જ પ્રશ્નનો જવાબ લખવો છે. વિદ્યાર્થીઓ, આ એવો સમુદાય છે કે જેમાં પ્રાણીઓમાં કોષો ભેગા મળીને પેશી બનાવે છે અને સાથે સાથે આ એવા પ્રાણીઓ છે કે જેમાં સૌપ્રથમ ગર્ભસ્તરો પણ જોવા મળે છે. એટલે અહીં આ જે પ્રાણીઓ છે કે જેઓ દ્વિગર્ભસ્તરી પ્રાણીઓ છે, એટલે સૌપ્રથમ પેશીધારી અથવા પેશીસ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ, અથવા સૌપ્રથમ ગર્ભસ્તરીય અથવા દ્વિગર્ભસ્તરી પ્રાણીઓનો સમુદાયના લક્ષણો લખો, તો આપણે આ સમુદાય વિશે લખી શકીએ. વિદ્યાર્થીઓ, એક એક કરીને આપણે આ જે સમુદાય છે, આ સમુદાયના લક્ષણોનો અભ્યાસ કરતા જઈએ. બેટા, ધ્યાનથી તમે જોશો તો આ સમુદાયની ખાસિયત એ છે કે પ્રાણી શરીર જે છે એ પ્રાણી શરીરની બરોબર મધ્યમાં શરીરનું પોલાણ, બરોબર છે, અને એ જ રીતે પાચન માર્ગનું પોલાણ, શરીરનું પોલાણ અને પાચન માર્ગનું પોલાણ, આમ બંને રીતે કાર્ય કરતું એક જ પોલાણ આવેલું હોય, બરોબર, એક જ પોલાણ આવેલું હોય. આ સિવાયના મોટા ભાગના બધા જ જે પ્રાણીઓ છે જેમાં શરીરનું પોલાણ પણ જુદું હોય અને પાચન માર્ગનું પોલાણ પણ જુદું હોય, પણ આ એવા પ્રાણીઓ કે જેમાં શરીરનું પોલાણ પણ પાચન માર્ગના પોલાણ તરીકે જ વર્તે, એટલે કે પાચન માર્ગ અને શરીરનું પોલાણ એક જ હોય, બરાબર. એટલે અહીંયા શરીરના પોલાણ માટેનો શબ્દ આપણે લખીએ તો કે કોષ્ઠ, અને પાચન માર્ગ, તો પાચન માર્ગ માટેનો બીજો એક શબ્દ છે આંત્રમાર્ગ, અથવા આને માટેનો આપણે શબ્દ લખીએ આંત્ર. ટૂંકમાં આવું એક જ પોલાણ અને પોલાણને આપણે નામ આપીએ તો આને આપણે કોષ્ટાંત્ર કહીએ. અને કોષ્ટાંત્ર ધરાવતા જે પ્રાણીઓ છે, કોષ્ટાંત્ર ધરાવતા પ્રાણીઓનો સમુદાય, એટલે હવે વિદ્યાર્થીઓ તમને ખ્યાલ આવી ગયો કે પ્રાણીનું સમુદાયનું નામ શા માટે એને કોષ્ટાંતરી તરીકે ઓળખવામાં આવે. બેટા, આવો જ બીજો એક શબ્દ આપણને આપેલો છે અને શબ્દનું નામ છે, આવો જ બીજો એક શબ્દ અને બીજું એક નામ છે જેને આપણે દંશકો તરીકે ઓળખીએ. તો આ પ્રાણી સમુદાયની ખાસિયત એ છે કે શા માટે અમને દંશકો તરીકે પણ ઓળખવામાં આવે, તો એના માટેનો આપણે શબ્દ કહી શકીએ કે સાહેબ આમને શા માટે દંશકો કહેવાય. તેની ખાસિયત એ છે કે પ્રાણી શરીર, બરોબર, શરીરની બહારની બાજુએ, પ્રાણી શરીર જે છે એ પ્રાણી શરીરની બહારની બાજુએ અને એમની શરીર દિવાલ અને એમના જે સૂત્રાંગો છે, આ સૂત્રાંગો ઉપર ડંખ કોષો તરીકે ઓળખાતા કોષોનો સમૂહ, ડંખ કોષો, અથવા આને આપણે ડંખી સંપુટ પણ કહીએ. વિદ્યાર્થીઓ, ફરી એક વખત જરા ધ્યાનથી સાંભળો મારી વાતને, એટલે તમને ખ્યાલ આવે કે શા માટે આ પ્રાણી સમુદાયને દંશકો તરીકે ઓળખવામાં આવે.
તો આની ખાસિયત એ છે કે આ પ્રાણીઓના શરીર દિવાલ ઉપર અને તે જ રીતે ડંખાંગિકાઓ ધરાવતી જે કોષોનો સમૂહ છે, બરોબર, આમને આપણે નામ આપીએ ડંખાંગિકા કહેવાય. ડંખાંગિકા ધરાવતી જે કોષોનો સમૂહ છે એટલે કે ડંખ કોષો અને ડંખી સંપુટ કે સૂત્રાંગ કોષો ધરાવતી રચનામાંથી તેઓ ઉદ્ભવેલા છે. તો તમને હવે એક વસ્તુનો ખ્યાલ આવી ગયો કે શા માટે આ પ્રાણીઓને આપણે દંશકો તરીકે પણ ઓળખીએ. ફરી એક વખત જરા ધ્યાનથી સાંભળો. આ પ્રાણીઓની ખાસિયત કે સાહેબ પ્રાણી શરીરની જે દિવાલ છે એ પ્રાણી શરીરની દિવાલ, અને આ પ્રાણી સમુદાયની અંદર કેટલાક પ્રાણીઓ એવા છે કે જેમની પાસે સૂત્રાંગો આવેલા હોય, એટલે કે શરીરની દિવાલ અને સૂત્રાંગો એ બંને પાસે ડંખાંગિકા કે ડંખ કોષો, ટૂંકમાં એનો સમૂહ આવેલો હોય, એટલે કે ડંખી સંપુટ આવેલો હોય અને એમાંથી એ રચના ઉદ્ભવેલી હોય. માટે આપણે એવું કહી શકીએ કે તેઓને દંશકો તરીકે પણ ઓળખવામાં આવે. તો વિદ્યાર્થીઓ, તમને સૌ પ્રથમ અહીંયા શા માટે આ પ્રાણી સમુદાયને કોષ્ટાંતરી અથવા તો દંશકો તરીકે ઓળખવામાં આવે એની મેં તમને સરસ મજાની સમજૂતી આપી. એક એક કરીને આપણે હવે એના લક્ષણોનો જો અભ્યાસ કરતા જઈએ તો આપણે પહેલા એનો વસવાટ આપીએ. તો આ સમુદાયના પ્રાણીઓની ખાસિયત છે કે બધા જ જલજ છે, બધા જ પાણીમાં વસે છે. આ સમુદાયનું એક પણ પ્રાણી તમને જમીન ઉપર જોવા ના મળે. મોટે ભાગે આ સમુદાયના મોટા ભાગના બધા જ પ્રાણીઓ તો કે સાહેબ બધા જ દરિયાઈ છે, અને હાઇડ્રા જેવા કેટલાક જે પ્રાણીઓ છે એ મીઠા જળમાં પણ જોવા મળે. આપણી ચોપડીમાં વિદ્યાર્થીઓ ખાલી દરિયાઈ લખ્યું છે. મેં તમારી વધારાની સમજૂતી માટે અહીંયા બીજો એક શબ્દ લખ્યો છે કે તેઓ મીઠા જળમાં પણ જોવા મળે છે. ચલો આવડે બધાને. આ ઉપરાંત આ પ્રાણીઓની ખાસિયત આપીએ કે તેઓ પાણીમાં વસતા પણ કેવી રીતે, તો કેટલાક જે પ્રાણીઓ છે એ શું કરે તો કે સાહેબ આધાર સાથે ચોંટી જાય, જમીન કે ખડકો સાથે ચોંટી જાય, એટલે કે સ્થાયી, બરોબર, પાણીની અંદર સ્થાયી જીવન જીવતા હોય. અને જેલીફિશ જેવા જે કેટલાક પ્રાણીઓ છે એ પાણીની અંદર મુક્ત રીતે તરતા હોય. એટલે કે અહીંયા આપણે એવું કહી શકીએ કે પ્રાણીઓ બધા જલજ છે, બધા જ પ્રાણીઓ મોટા ભાગના દરિયાઈ, કેટલાક મીઠા જળમાં પણ જોવા મળે. મોટા ભાગના પરવાળા જેવા, સમુદ્ર ફૂલ જેવા જે કેટલાક પ્રાણીઓ છે એ કોઈ એક જગ્યા ઉપર સ્થાયી થઈ અને પોતાનું જીવન વિતાવતા હોય, જ્યારે હાઇડ્રા, જેલીફિશ જેવા જે પ્રાણીઓ છે એ પાણીની અંદર મુક્ત રીતે, કેવા તો કે સાહેબ મુક્ત રીતે તરતા જોવા મળે છે. તો અહીંયા પહેલા આપણે એની એક સરસ મજાની વસવાટની આપણે સમજૂતી આપી. હવે બેટા જો આપણે એના આયોજનની વાત કરીએ તો પ્રાણી શરીરનું આયોજન કેવું છે, તો બોર્ડ ઉપર આપણે લખ્યું છે કે સૌ પ્રથમ પ્રાણીઓ પેશીસ્તરીય આયોજન ધરાવે છે. એટલે આપણે એવું લખી શકીએ કે સાહેબ પ્રાણીઓ, તો પ્રાણીઓમાં આપણે એવું લખીએ કે તેઓ પેશીસ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ છે. બીજી બહુ અગત્યની ખાસિયત કે તેઓ બે ગર્ભસ્તરો ધરાવે છે. એટલે કે પ્રાણીઓ કેવું લખીએ તો કે સાહેબ પ્રાણીઓ જે છે એ દ્વિગર્ભસ્તરીય છે, અને આગળ આપણે જણાવ્યું છે એ પ્રમાણે કે બે ગર્ભસ્તરોની વચ્ચે શું આવેલું હોય તો કે સાહેબ બે ગર્ભસ્તરોની વચ્ચે એક અકોષી મધ્યશ્લેષ આવેલું હોય. તો તમે એવું લખી શકો કે પ્રાણીઓ પેશીસ્તરીય, દ્વિગર્ભસ્તરીય અને મધ્યશ્લેષ ધરાવતા પ્રાણીઓ છે. અને બધા જ પ્રાણીઓની ખાસિયત એ છે કે તેઓ અરીય અથવા ત્રિજ્યાવર્તી સમમિતિ ધરાવે છે. તો બહુ જ અગત્યની વિદ્યાર્થીઓ આ એક સરસ મજાની સમજૂતી. તો આપણને આયોજન ખબર પડી ગઈ કે બધા જ પ્રાણીઓ કોષો ભેગા મળીને પેશી બનાવે એટલે પેશી સ્તરીય આયોજન ધરાવે છે. તેઓ દ્વિગર્ભસ્તરીય છે, બે ગર્ભસ્તરોની વચ્ચે મધ્યશ્લેષ આવેલો હોય, અને અરીય અથવા તો ત્રિજ્યાવર્તી સમમિતિ ધરાવતા પ્રાણીઓ છે. તો અહીંયા આપણે પહેલા પ્રાણીઓના આયોજનની ચર્ચા કરી. મોટે ભાગે આ પ્રાણી સમુદાયની ખાસિયત એ છે કે તેઓ છે ને બે સ્વરૂપોમાં જોવા મળે છે. બરાબર, બહુ જ અગત્યની સમજૂતી બેટા, ધ્યાન આપવાનું ખાસ કે આ પ્રાણીઓની ખાસિયત એ છે કે તેઓ પાણીની અંદર બે સ્વરૂપોમાં જોવા મળે છે. કેટલાક પ્રાણીઓ એવા છે કે જે મુક્ત રીતે તરતા છત્રકના સ્વરૂપમાં જોવા મળે. ફરી બોલું એક વખત, મુક્ત રીતે તરતા છત્રકના સ્વરૂપમાં જોવા મળે. અને કેટલાક પ્રાણીઓ એવા કે જે નળાકાર, બરોબર છે, ફરી બોલું, કેટલાક પ્રાણીઓ એવા કે જે નળાકાર અને જોડાયેલા સ્વરૂપમાં જોવા મળે.
નળાકાર જોડાયેલા સ્વરૂપમાં જોવા મળતા પ્રાણીઓના સ્વરૂપને આપણે પુષ્પક તરીકે ઓળખીશું અને મુક્ત રીતે પાણીની અંદર જોવા મળતા મુક્ત રીતે તરતા જે પ્રાણીઓ છે આ પ્રાણીઓને હવે આપણે શું કહીશું તો સાહેબ એમને આપણે છત્રક તરીકે ઓળખીશું. ચલો છત્રક તરીકે જોવા મળતા પ્રાણીઓ કયા તો કે સાહેબ હાઇડ્રા, જળવ્યાળ તરીકે આપણે એમને ઓળખીએ. પછી બીજા કયા તો કે સાહેબ બીજા જે છે એને આપણે નામ આપીએ તો એને જેલીફિશ કહેવાય. બરાબર, હાઇડ્રા માટે જળવ્યાળ માટે એક અહીંયા અંગ્રેજી હાઇડ્રા તરીકે આપણે ઓળખીએ અને નળાકાર અને એકબીજા સાથે જોડાયેલા સ્વરૂપમાં જોવા મળતા જે પ્રાણીઓ છે તો એ પ્રાણીઓ કયા તો કે સમુદ્ર ફૂલ આપણને આ રીતે જોવા મળે. બરાબર, સમુદ્ર ફૂલ માટેનો ગુજરાતી શબ્દ છે એડેમ્સિયા. આ યાદ રાખવાનું બધા જ વિદ્યાર્થીઓ જે લોકો નીટની તૈયારી કરતા હોય તો ફરી એક વખત સમજૂતી આપો એટલે ખ્યાલ આવે કે પ્રાણીઓ મોટે ભાગે આ સમુદાયમાં બે સ્વરૂપોમાં જોવા મળે છે. એક એવા પ્રાણીઓ છે કે જે પાણીની અંદર મુક્ત રીતે તરતા જોવા મળે જેમાં હાઇડ્રા અને જેલીફિશ જેવા પ્રાણીઓનો સમાવેશ થાય. બીજા એવા છે કે જેમનું શરીર ઊભું છે, નળાકાર સ્વરૂપમાં છે અને એકબીજા સાથે જોડાયેલા એટલે પ્રાણીઓ પુષ્પક સ્વરૂપમાં કહેવાય મોટે ભાગે સમુદ્ર ફૂલ. બરોબર, જેને આપણે આ રીતનું કહી શકીએ. ચલો આવડે. એ જ રીતે અહીંયા આપણે બહુ જ અગત્યની એક સમજૂતી આપી કે આ પ્રાણી સમુદાયની ખાસિયત શું. તો સાહેબ આ પ્રાણી સમુદાયની ખાસિયત એ છે કે શરીરની અંદર, બરોબર છે, એમનું જે શરીર છે એ શરીરની અંદર કોષ્ટાંત્ર તરીકે એક જ પોલાણ આવેલું હોય. આગળ મેં સમજાવ્યું એ પ્રમાણે બેટા કે કોષ્ટાંત્ર તરીકે વર્તતું એક જ પોલાણ આવેલું હોય કે જે બે રીતે વર્તે છે. બે રીતે એટલે એક શરીર ગુહાનું પોલાણ તરીકે અને બીજું આંત્રમાર્ગ અથવા પાચન ગુહાના પોલાણ તરીકે વર્તે છે. અને આ જે કોષ્ટાંત્ર છે આ કોષ્ટાંત્ર એ શરીરની બહાર બહુ અગત્યનો એક શબ્દ ધ્યાનમાં રાખવાનો, શરીરની બહાર અધોમુખ તરીકે ઓળખાતા એક મોટા છિદ્ર વડે પ્રાણી શરીરની બહારની બાજુએ ખુલે. ફરી એક વખત આપણે કહ્યું કે શા માટે આ પ્રાણી સમુદાયને આપણે કોષ્ટાંત્રી કહીએ છીએ. તેનું કારણ આપવાનું કે પ્રાણી શરીરના પોલાણની અંદર મધ્યમાં એક જ કે જે શરીરનું પોલાણ એટલે કોષ્ટ, પાચન માર્ગનું પોલાણ એટલે આંત્ર, એટલે કોષ્ટ અને આંત્ર બે શબ્દો ભેગા કરી કોષ્ટાંત્ર એટલે કોષ્ટાંત્ર તરીકે વર્તતું એક જ પોલાણ આવેલું હોય. બરાબર, જે આમ બે રીતે વર્તે. અને આ પોલાણ એ તો પ્રાણી શરીરની બહારની બાજુએ અધોમુખ તરીકે ઓળખાતા એક દ્વાર વડે પ્રાણી શરીરની બહારની બાજુએ ખુલે છે. તો આ એક સરસ મજાની વિદ્યાર્થીઓ સમજૂતી ખબર પડી ગઈ. આ પ્રાણી સમુદાયની બીજી બહુ અગત્યની ખાસિયત આપવાની કે પ્રાણી સમુદાય જે છે એના જે પ્રાણીઓ છે એમાં બે પ્રકારે પાચન જોવા મળે. બે પ્રકારે પાચન કયા? તો એક પાચન એને આપણે નામ આપીશું તો આને કહેવાય બહિર્કોષીય પાચન અને બીજું જે છે તો એને આપણે નામ આપીએ તો એને અંતઃકોષીય પાચન કહેવાય. બહિર્કોષીય અને અંતઃકોષીય એમ બે પ્રકારે તેઓ શું દર્શાવે છે તો સાહેબ બે પ્રકારે પાચનની ક્રિયા દર્શાવે. બહિર્કોષીયનો મતલબ શું તો કે સાહેબ બહિર્કોષીયનો મતલબ આપણા જેવું શરીર જેમાં પાચન તંત્ર અંગો વડે બનેલું હોય અને પાચન તંત્રના પોલાણમાં ખોરાકનું પાચન થતું હોય તો આવું પાચન શું થયું તો કે સાહેબ આવું પાચન બહિર્કોષીય કહેવાય. અને જો ખોરાકના ઘટકો કોષોની અંદર દાખલ થઈ જાય અને પછી એના ખોરાકના ઘટકોનું જો પાચન થાય તો આવું પાચન તો એને આપણે શું કહીએ તો કે એને અંતઃકોષીય પાચન તરીકે ઓળખવામાં આવે. આ સમુદાયના બીજા એક પ્રાણીઓ છે અને પ્રાણીઓનું નામ છે જેને આપણે લખી શકીએ પરવાળા. બરાબર છે, તો આ સમુદાયના પ્રાણીઓ પરવાળા જેવા જે પ્રાણીઓ છે આ પ્રાણીઓની ખાસિયત છે કે તેમનું શરીર CaCO3 એટલે કે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું જોવા મળે. ટૂંકમાં અહીં આપણે એવું કહી શકીએ કે અહીં પરવાળા જેવા જે પ્રાણીઓ છે એ પ્રાણી શરીર કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું શું ધરાવે છે તો કે સાહેબ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું અંતઃકંકાલ ધરાવે છે. બરાબર છે વિદ્યાર્થીઓ, તમે જ્યારે સમુદ્ર કિનારે જાઓ, જામનગર છે, પિરોટન ટાપુ છે કે પછી દ્વારકા જેવા જે વિસ્તારો છે ત્યાં તમને પથ્થર જેવી ખડક જેવી રચના જોવા મળે. આ પથ્થર ખડક જેવી રચના બીજું કંઈ નહીં
પરંતુ મૃત્યુ પામેલા કોષ્ટાંતરી સમુદાયના પ્રાણીઓ જેમને આપણે પરવાળા, અંગ્રેજીમાં આના માટેનો શબ્દ છે કોરલ્સ કહેવાય. તો આ જે પ્રાણીઓ છે એ કોરલ્સ અથવા તો પરવાળા તરીકે ઓળખાય અને એમનું શરીર કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું અંતઃકંકાલ ધરાવતું હોય. તો બેટા અહીંયા મેં તમને ફરી પાછી એક વિશેષતા આના માટે સમજાવી. આ પ્રાણી સમુદાયની બીજી એક બહુ અગત્યની ખાસિયત શું? તો કે સાહેબ આ પ્રાણી સમુદાયની બીજી બહુ અગત્યની ખાસિયત એ છે કે પ્રાણીઓ એ એકાંતર જનન દર્શાવે છે. એકાંતર જનન બોલો અથવા આના માટેનો બીજો એક શબ્દ છે, આપણે કહી શકીએ કે આને અનુજનન પણ કહેવાય. મેં થોડી વાર પહેલા બેટા તમને એવું સમજાવ્યું કે પ્રાણીઓ બરોબર છે બે સ્વરૂપોમાં જોવા મળે, કાં તો છત્રક સ્વરૂપમાં. તો એક આકૃતિ આપણે દોરેલી છે, દેખાય છે તમને? જેલીફિશની આકૃતિ છે અને જેલીફિશનો આપણે રેખાકૃતિ દોરી છે. ટૂંકમાં અહીં છત્રકના સ્વરૂપમાં આવી હોય જેલીફિશ. તો આ જેલીફિશ છે અને અહીંયા તમે જોઈ શકો તો કે સાહેબ આ રીતની છત્રકના સ્વરૂપમાં હોય. છત્રક એટલે છત્રી ખોલી એના સ્વરૂપમાં, અને પુષ્પની જેવી રચના છે આ. તો આ પુષ્પકના સ્વરૂપમાં છે, સમુદ્ર ફૂલ, અને આ જેલીફિશ છત્રકના સ્વરૂપમાં. ટૂંકમાં પ્રાણીઓ બેમાંથી કોઈ એક જ સ્વરૂપમાં હોય. પણ આ સમુદાયના કેટલાક એવા પ્રાણીઓ જેને આપણે નામ લખીશું ઓબેલિયા. વિદ્યાર્થીઓ બધાએ નામ યાદ રાખવાનું છે. ફરી બોલું એક વખત તો પ્રાણી સમુદાયનું નામ ઓબેલિયા. ઓબેલિયા જેવા જે કેટલાક પ્રાણીઓ છે, આ પ્રાણીઓની ખાસિયત શું? તો કે સાહેબ તેઓ એકાંતર જનન દર્શાવે છે. એકાંતર જનન દર્શાવે છે એટલે આ પ્રાણીઓ પુષ્પક સ્વરૂપમાં હોય ત્યારે અલિંગી પ્રજનન કરી અને શું કરે? તો કે સાહેબ અલિંગી પ્રજનન કરી છત્રક ઉત્પન્ન કરે. અને જ્યારે તેઓ છત્રક સ્વરૂપમાં હોય ત્યારે લિંગી પ્રજનન કરી શું કરે? તો કે સાહેબ લિંગી પ્રજનન કરી શું કરે? તો કે સાહેબ પુષ્પક અવસ્થા ઉત્પન્ન કરે. તો તમને ખ્યાલ આવી ગયો શું બેટા? તો કે આ સમુદાયના કેટલાક પ્રાણીઓ જેવા કે ઓબેલિયા જેવા કેટલાક પ્રાણીઓ શું કરે? તો કે સાહેબ એકાંતર જનન દર્શાવે. બેટા એકાંતર જનનનો મતલબ થાય છે બરોબર એના જીવનકાળ દરમિયાન એક અવસ્થા અને બીજી અવસ્થાનું શું કરે? તો પ્રાણી શરીર જે છે એ અવસ્થાનું પુનરાવર્તન કરે. જેમ કે એક વખત તે પુષ્પક સ્વરૂપમાં હોય અને બીજી વખત એ કયા સ્વરૂપમાં હોય? તો કે સાહેબ છત્રક સ્વરૂપમાં હોય. તો આ જે ઘટના છે આ ઘટનાને આપણે એકાંતર જનન અથવા આને આપણે અનુજનન તરીકે પણ ઓળખીએ. ટૂંકમાં એવું કહી શકાય કે પુષ્પકો દ્વારા તે અલિંગી રીતે છત્રકોની ઉત્પત્તિ કરે અને શું કરે? તો કે સાહેબ જ્યારે છત્રક સ્વરૂપમાં હોય ત્યારે લિંગી પ્રજનન કરી અને શું કરે? તો કે પુષ્પક અવસ્થા ઉત્પન્ન કરે. તો બહુ જ અગત્યનો એક મુદ્દો હતો એકાંતર જનન અથવા આને આપણે બીજા શબ્દોમાં અનુજનન તરીકે પણ ઓળખીએ. વિદ્યાર્થીઓ હવે છેલ્લે એક સમજૂતી છે કે આ પ્રાણીઓ જે છે એમની ખાસિયત અને એમના જે ઉદાહરણ છે, તો ઉદાહરણની અંદર આપણે ઘણા બધા નામ આપી શકીએ છીએ. જેમ કે આ પ્રાણીઓના ઉદાહરણની અંદર એક નામ શું લખીએ? તો કે સાહેબ એક નામ જે છે એ ફિરંગી મનવાર છે. પછી બીજું નામ તો કે બીજું નામ જે છે એને આપણે નામ આપીએ જળવ્યાળ કહેવાય. પછી ત્રીજું નામ મેન્ડ્રીના છે. તો વિદ્યાર્થીઓ બધાએ આ નામ યાદ રાખવાના. તો ફિરંગી મનવાર, મેન્ડ્રીના, સમુદ્ર ફૂલ બરાબર, ગોર્ગોનિયા, મેન્ડ્રીના, પછી ગોર્ગોનિયા અને એ જ રીતે સમુદ્ર ફૂલ. તો બધા જ આ પ્રાણી સમુદાયના ઉદાહરણો છે. તો એક વિદ્યાર્થીઓ મેં એક તમને સરસ મજાનો સમુદાય ચલાવી આપ્યો. કોષ્ટાંતરી અથવા તો આ સમુદાયને બીજા શબ્દોમાં દંશકો તરીકે પણ ઓળખવામાં આવે. વિદ્યાર્થીઓ એ જ રીતે આવો એક બીજો સમુદાય છે. ફરી પાછું આપણે એને શું નામ લખીએ? તો એને કંકતધરા તરીકે ઓળખવામાં આવે. બધા જ અહીંયા ધ્યાન આપે જેથી કરીને આખો સમુદાય તમારો અહીંયા તૈયાર થઈ જાય. મેં બેટા એક આકૃતિ દોરેલી છે અને આકૃતિનું નામ છે પ્લ્યુરોબ્રેન્કિયા. બરાબર છે. આ કંકતધરા સમુદાયનું પ્રાણી છે. કંકતધરા સમુદાય જે છે એને બીજા શબ્દોમાં શું કહેવાય? તો કે સાહેબ આ સમુદાયના જે પ્રાણીઓ છે એ અખરોટ આકારના હોય. એટલે આના માટેનો બીજો એક શબ્દ છે એને સમુદ્ર અખરોટ કે પછી એને આપણે હવે શું કહીએ? તો કે સાહેબ એને આપણે બીજા શબ્દોમાં કંકત જેલી તરીકે પણ ઓળખીએ. તો વિદ્યાર્થીઓ સમુદ્ર અખરોટ
અથવા આનું એક બીજું નામ છે તો આને કંકત જેલી તરીકે પણ ઓળખવામાં આવે. તો અહીંયા આપણો સમુદાય જે છે એનું નામ મેં લખ્યું એ પ્રમાણે કે કંકતધરા, બરોબર, અથવા તો એને આપણે શું કહીશું, તો એને આપણે સમુદ્ર અખરોટ અથવા કંકત જેલી તરીકે પણ ઓળખીશું. આ સમુદાયની લાક્ષણિકતા છે કે આ સમુદાયના જે પ્રાણીઓ છે એમની પાસે જૈવિક પ્રદીપ્યતા તરીકે ઓળખાતી એક વિશિષ્ટતા આવેલી હોય. જૈવિક પ્રદીપ્યતા તરીકે ઓળખાતા વિશિષ્ટ લક્ષણો આમની પાસે આવેલા હોય. જૈવિક પ્રદીપ્યતાનો મતલબ બેટા આપણે કરીશું કે પ્રાણીઓ જ્યારે પાણીની અંદર પોતાનું જીવન વિતાવતા હોય ત્યારે તેઓ છે ને શું કરે, તો પેલા જેમ ખેતરની અંદર સાંજના ટાઈમમાં આગિયા પ્રકાશ ઉત્પન્ન કરે એમ આ પ્રાણીઓ પણ શું કરે, તો કે પાણીની અંદર પ્રકાશ ઉત્પન્ન કરવાનો ગુણધર્મ ધરાવતા હોય. માટે આપણે એને નામ લખ્યું છે જૈવિક પ્રદીપ્યતા ધરાવતા પ્રાણીઓ. આ એમની વિશિષ્ટતા છે. આ પ્રાણી સમુદાયના એક એક કરીને આપણે જો લક્ષણો જોતા જઈએ બેટા, તો એક એક કરીને લક્ષણો બિલકુલ સિમ્પલ અને અહીંયા તૈયાર થઈ જાય એ રીતે જુઓ. તો આ પ્રાણીઓ જે છે એમની ખાસિયત આપવાની કે સાહેબ બધા જ પ્રાણીઓ મોટા ભાગના બધા જ તો કે સાહેબ જલજ છે. જલજ પ્રાણીઓને બધા કેવા, તો કે સાહેબ બધા પ્રાણીઓની ખાસિયત આપવાની કે તેઓ દરિયાઈ છે. તો સૌથી અગત્યનું મેં તમને એક સરસ મજાની સમજૂતી આપી કે પ્રાણીઓ વસવાટની દ્રષ્ટિએ જલજ છે, પાણીની અંદર જીવન વિતાવે છે અને બધા જ પ્રાણીઓ સંપૂર્ણપણે કેવા લખ્યા, તો કે સાહેબ સંપૂર્ણપણે દરિયાઈ છે. બિલકુલ કોષ્ટાંત્રીના જેવા જ મુદ્દા કોપી કરતા જવાનું, એટલે એક સમુદાય આવડે તો બીજો ઓટોમેટિક આવડી જાય. બીજો મુદ્દો, તો કે સાહેબ બીજો મુદ્દો આ પ્રાણીઓ કોષ્ટાંત્રીની માફક જ પેશી સ્તરીય આયોજન ધરાવતા. બીજો મુદ્દો, તો કે સાહેબ પ્રાણીઓ ફરી કોષ્ટાંત્રીની માફક જ કેવા, તો કે સાહેબ દ્વિગર્ભ સ્તરીય છે. અને એ જ રીતે પ્રાણીઓ તો એવું કહી શકાય કે સાહેબ આકૃતિ આપણે દોરેલી છે બિલકુલ દેખાય છે તમને, ગોળ વર્તુળાકારનું પ્રાણી છે, ગોળ દડા આકારનું, એટલે અરીય ત્રિજ્યાવર્તી સમમિતિ હોય. એટલે આપણે લખી શકીએ કે પ્રાણીઓ જે છે એ અરીય શું દર્શાવે છે, તો કે સાહેબ અરીય સમમિતિ દર્શાવે છે. તો બહુ અગત્યની સમજૂતી મેં તમને અહીંયા આ પ્રાણીઓની અંદર સમજૂતી આપી. આ પ્રાણીઓની બીજી બહુ અગત્યની ખાસિયત આપવાની કે સાહેબ આ જે પ્રાણીઓ છે આ પ્રાણીઓની શરીર દિવાલ ઉપર એવું કહી શકાય કે સાહેબ પક્ષમોની બનેલી એક બે નહીં પરંતુ આવી 8 હરોળ આવેલી હોય. ફરી બોલું એક વખત, પક્ષમોની બનેલી શું કહ્યું મેં, તો કે શરીર દિવાલની ઉપર 1 2 3 4 5 6 7 અને 8 આવા લાલ કલરની મેં લાઈનો દોરી છે. આકૃતિ તમે જોશો એટલે તમને દેખાશે કે અહીંયા બરાબર પક્ષમોની બનેલી, જેને આપણે નામ આપીએ કંકત તકતી કહીશું આપણે, બરાબર છે. એક તકતી થઈ ગઈ, આ તો આવી એક તકતી થઈ, આ બીજી તકતી થઈ, આ ત્રીજી તકતી, આ ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આમ 8. દરેક તકતી શેની બનેલી, તો કંકતનો મતલબ થાય કાંસકા જેવી રચના, કોમ્બ. જેમ કાંસકાની રચનામાં બરાબર પેલા દાંતા હોય એવી જ રીતે પ્રાણી શરીર ઉપર આવી દાંતા ટાઈપની 8 હરોળ ઊભી ગોઠવાયેલી હોય. દાંતાની બનેલી સળંગ આવી તકતી કે સળંગ આવી પટ્ટી કે જેને આપણે હવે કંકત તકતી અથવા પક્ષમોની બનેલી આવી ઊભી 8 બહારની બાજુએ આવી 8 હરોળ પ્રાણી શરીરની દિવાલ ઉપર આવેલી હોય. ટૂંકમાં પ્રાણી શરીર જે છે એની દિવાલ ઉપર બરોબર આવી 8 પક્ષમોની બનેલી તકતીઓ, કંકત તકતી ગોઠવાયેલી હોય. માટે આ પ્રાણી સમુદાયને હવે આપણે શું કહીએ, તો સાહેબ કંકત ધરા કહેવાય, કંકત ધરાવતા પ્રાણીઓ, બરાબર છે. એટલે એને આપણે કંકત ધરા તરીકે ઓળખીએ. અને આ કંકત ધરા એટલે કે આ જે તકતીઓ છે, આ જે પક્ષમો છે કંકત તકતી, એ પ્રાણી શરીરને બહુ અગત્યની પ્રક્રિયા, તો કઈ પ્રક્રિયા, તો કે સાહેબ પ્રચલન, એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન કરવામાં બહુ જ અગત્યનો, પ્રચલનની ક્રિયામાં બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. તો બહુ અગત્યનું શા માટે પ્રાણીઓને કંકત ધરા કહેવાય, બરોબર છે. એની મેં એક સરસ મજાની તમને સમજૂતી આપી. બેટા આશા રાખું કે આવો સરસ મજાનો મુદ્દો તમારા મગજમાં સેટ થઈ ગયો કે કેમ આને કંકત ધરા કહેવાય. આ પ્રાણી સમુદાય ફરી પાછા કોષ્ટાંત્રીના લક્ષણો, તો કે સાહેબ 2 પ્રકારનું પાચન દર્શાવતા હોય. 2 પ્રકાર, તો કે સાહેબ એક બહિર્કોષીય છે અને બીજું, તો કે સાહેબ બીજું અંતઃકોષીય. એટલે એવું કહી શકાય કે પ્રાણીઓ 2 પ્રકારે
પાચનની પ્રક્રિયા દર્શાવે છે, એટલે કે તેઓ બહિર્કોષીય અને અંતરકોષીય એમ બંને પ્રકારનું પાચન દર્શાવે છે. પ્રાણીઓની બીજી એક ખાસિયત કે તેમનું શરીર જે છે, મેં હમણાં કહ્યું એ પ્રમાણે જૈવિક પ્રદીપ્યતાનો ગુણધર્મ ધરાવે છે. જૈવિક પ્રદીપ્યતા એટલે હમણાં જ મેં કહ્યું એ પ્રમાણે પ્રકાશિતતાનો ગુણધર્મ, પ્રકાશિતતાનો ગુણધર્મ ધરાવે છે. પાણીની અંદર પ્રકાશ ઉત્પન્ન કરવાની બાબત એટલે કે તેઓ પ્રકાશિતતાનો ગુણધર્મ ધરાવે છે. તો બહુ અગત્યનો આવો એક સરસ મજાનો પરીક્ષામાં આ મુદ્દા ઉપરથી જો પ્રશ્ન પૂછાય કે જૈવિક પ્રદીપ્યતાનો ગુણધર્મ ધરાવતા પ્રાણી સમુદાયના લક્ષણો આપો, 2 માર્કનો પ્રશ્ન, બરાબર, આકૃતિ દોરવા નથી, પણ 2 માર્કનો પ્રશ્ન જો આવો પૂછાય તો આશા રાખું કે તમે લખી શકો છો. આ પ્રાણીઓની લાસ્ટ એક બાબત એ છે કે આ પ્રાણીઓમાં પ્રજનનની દ્રષ્ટિએ તેવું કહી શકાય કે પ્રાણીઓમાં ક્યાંય લિંગભેદ જોવા મળતો નથી. વિદ્યાર્થીઓ યાદ રાખવાનું, લિંગભેદ એટલે શું? તો સજીવોમાં અથવા પ્રાણીઓમાં જોવા મળતા બાહ્ય જાતીય લક્ષણોનો જે તફાવત છે, બહારથી પ્રાણીને ઓળખી શકાય કે આ નર પ્રાણી છે અને માદા પ્રાણી છે, એ તફાવતને, એ ભેદને આપણે લિંગભેદ કહીશું. પણ આ પ્રાણીઓની ખાસિયત એ છે કે તેઓ લિંગભેદ દર્શાવતા નથી. એક જ પ્રાણીની અંદર બંને પ્રકારના પ્રજનન કોષો ઉત્પન્ન થાય અને બંને એકબીજા સાથે જોડાય, એટલે કયું પ્રજનન? તો કે સાહેબ લિંગી પ્રજનન. ટૂંકમાં આ પ્રાણીઓની ખાસિયત છે કે તેઓ લિંગી પ્રજનન દર્શાવે છે. બાહ્ય ફલન અને પરોક્ષ પ્રકારનો ગર્ભ વિકાસ. પાણીની અંદર ફલન, ટૂંકમાં પ્રાણી શરીરની બહાર ફલન. ફલન એટલે પ્રજનન કોષોનું જોડાણ, શુક્રકોષ અને અંડકોષનું જોડાણ, પણ ક્યાં થાય? તો કે સાહેબ પાણીમાં. તો બાહ્ય ફલન દર્શાવે છે. અને પરોક્ષ પ્રકારનો ગર્ભ વિકાસ, મેં ગઈ વખત તમને સમજૂતી આપી હતી. પરોક્ષનો મતલબ શું કરીશું? તો કે સાહેબ બાળ પ્રાણી પુખ્ત પ્રાણી કરતા જુદું હોય, એટલે એ એની ડિંબ અવસ્થા કહેવાય. તો પરોક્ષ પ્રકારનો ગર્ભ વિકાસ ધરાવતા પ્રાણીઓ છે, જેના આપણે આવા 2 ઉદાહરણ આપી શકીએ. તો 2 ઉદાહરણ કયા? તો કે એક કયું છે? તો કે એક અહીંયા લખ્યું મેં પ્લ્યુરોબ્રેકિયા, અને બીજું ઉદાહરણ તો એને આપણે નામ આપીશું. તો એનું જે નામ છે એ એને આપણે ટીનોપ્લેના તરીકે ઓળખીશું. તો ટીનોપ્લેના. તો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા ઉદાહરણ સાથે તમને એક કંકરધરા સમુદાય શીખવાડ્યો, અને બીજો કોષ્ટાંતરી અથવા દંશકો શું છે એના માટેની એક સરસ મજાની સમજૂતી આપી.